ધોરણ 10માં પછીનું રિઝલ્ટ આવી ગયું છે અને બોર્ડનું જે રિઝલ્ટ આવ્યું છે આ વખતે બહુ જ સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે. રિઝલ્ટ આવ્યા પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને એક મૂંઝવણ આવી છે કે મારા સ્ટુડન્ટ્સને, મારા વિદ્યાર્થીને અથવા મારા બાળકને આટલા પર્સન્ટેજ આવ્યા છે તો હવે એને હું સાયન્સ લેવડાવું કે ડિપ્લોમા કરાવું, સાયન્સ કરાવવું છે તો એ ગ્રુપ લઉં કે બી ગ્રુપ લઉં, આ ઘણા બધા કન્ફ્યુઝન ઊભા થતા હોય છે. અને કહીએ છીએ ને કે જ્યારે કોઈ બી વસ્તુની શરૂઆત કરવામાં આવે, કોઈ બી વસ્તુ કામ કરે છે એના માટેની સાચી સલાહ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે પ્રમાણે મહાભારતની અંદર કૃષ્ણ ભગવાને એક સાચી સલાહ આપી હતી અર્જુનને, એ પ્રમાણે તમારા કેરિયર માટેની એક સાચી સલાહની જરૂર છે. તો આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છે 10મા પછી શું કરવું જોઈએ. તમારો ટાર્ગેટ શું છે અને ટાર્ગેટના રિલેટેડ કઈ ફિલ્ડમાં તમારે જવું છે એના વિશે આજે ચર્ચા કરવાના છે. હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમાના એન્જિનિયરિંગ માટેનું ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ એટલે આઇકોન એન્જિનિયરિંગ, જે 2011 થી સતત આપના સાથે જોડાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિષયમાં આપણે ચર્ચા કરવાના છે આજના વિડીયોમાં કે ધોરણ 10માં પછી શું કરવું જોઈએ. અને એમાં બી તમારે જો એન્જિનિયરિંગ કરવું છે તો શું સાયન્સ કરવું જોઈએ યા ડિપ્લોમા કરવું જોઈએ, આ બંનેમાંથી શું ચૂઝ કરવું જોઈએ એના આપણે પ્રોપરલી આજે વાત કરવાના છે. પ્લસ તમે ધોરણ 10માં પછી જો કોઈ બી ફિલ્ડની અંદર એડમિશન લેવા માંગો છો તો એના માટેનું આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. એ વોટ્સઅપ ગ્રુપની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. પ્લસ આપણી એપ્લિકેશન છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ, જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર ઉપલબ્ધ છે. તો એની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. હવે વાત કરીએ કે ધોરણ 10માં પછી શું કરવું જોઈએ. જો એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે તો શું સાયન્સ કરવું જોઈએ કે ડિપ્લોમા કરવું જોઈએ, તો બંનેમાં શું ડિફરન્ટ છે એ આજે ચર્ચા કરવાના છે. તો આપણે વાત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો પહેલી જ અંદર કે આફ્ટર 10 પછી શું કરવું જોઈએ. ધોરણ 10માં પછી એક ઓપ્શન છે ડિપ્લોમાનો ઓપ્શન છે અને એક સાયન્સનો ઓપ્શન છે. હવે આ બંને જે ઓપ્શન છે એ બંને ઓપ્શનની અંદર વાત કરવામાં આવે તો એક ડિપ્લોમા અને સાયન્સ બંનેનો ઓપ્શન છે અને આ ઓપ્શનની અંદર તમારે શું ચૂઝ કરવાનું છે એની બી આપણે ચર્ચા કરવાના. તો વિદ્યાર્થી મિત્રો હવે ડિપ્લોમા અને સાયન્સ આ બંનેની અંદર કઈ ફિલ્ડમાં જવું છે મહત્વનું છે. તો પહેલો તમારો ગોલ સેટ હોવો જોઈએ કે તમારે શું કરવું છે. ધોરણ 10માં પછી જો તમારે એન્જિનિયરિંગ કરવું છે કે તો મેડિકલ ક્ષેત્રે જવું છે તો શું કરવું છે એના માટેની બહુ બેસ્ટ ચર્ચા છે અને એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધી જ લાઈન જેટલી બી લાઈનો છે અભ્યાસની, બધી જ લાઈનો બેસ્ટ છે. સ્કિલ તમારા ઉપર છે કે તમે કેવી સ્કિલ છે, તમે કેવી સ્કિલથી એનો અભ્યાસ કરો છો અને કેટલા ઊંડાણપૂર્વક અભ્યાસ કરો છો એના ઉપર ડિપેન્ડ છે. હવે ડિપ્લોમા અને સાયન્સની અંદર વાત કરવામાં આવે તો પહેલા આપણે સાયન્સ બ્રાન્ચની વાત કરીએ કે સાયન્સ બ્રાન્ચની અંદર જવું છે તો કયા કયા ગ્રુપ છે. તો સાયન્સ બ્રાન્ચની અંદર બે ગ્રુપ છે. એક ગ્રુપ છે એ ગ્રુપ અને એક બી ગ્રુપ છે. એ ગ્રુપ એટલે મેથેમેટિક્સનું ગ્રુપ છે, અહીંયા મેથેમેટિક્સ આવે છે અને બાયોલોજી આવે છે. ઓકે, તો હવે બી ગ્રુપ એટલે મેડિકલ ક્ષેત્રનું ગ્રુપ છે કે જો મેડિકલ લાઈનની અંદર જવું છે તો હું તમને સજેસ્ટ કરીશ કે ભાઈ તમે સાયન્સ લઈ લો. ઓકે, ધોરણ 10માં પછી તમે મેડિકલ ક્ષેત્રે જવું છે, નર્સિંગ કરવું છે, ડોક્ટરી કરવી છે યા મેડિકલ ક્ષેત્રે જવું છે તો તમે સાયન્સની અંદર બી ગ્રુપ લઈ લો. પણ હવે જો ઘણા વિદ્યાર્થી મિત્રો એવું વિચારતા કે સર મને મેથ્સ ફાવે છે, મેથ્સ સારું છે મારું, મારે બાયોલોજી ગ્રુપમાં નથી જવું, મારે એન્જિનિયરિંગ ગ્રુપમાં જવું છે. તો એન્જિનિયરિંગ ગ્રુપમાં જવું છે તો હવે હું ગ્રુપ એ લઉં, મેથેમેટિક્સ લઉં. તો મેથેમેટિક્સ લીધા પછી મારે શું કરવું પડે, તો મેથેમેટિક્સ લો છો તો તમારે શું કરવું પડશે, 11 અને 12 સાયન્સ કરવું પડશે. એની અંદર JEE ની એક્ઝામ આવે છે, ગુજકેટની એક્ઝામ આવે છે. ગુજકેટની એક્ઝામ આ એક્ઝામ આપવાની રહેશે. એટલે સપોઝ તમે આ સાલ 2026 ની અંદર છો, 2025 ની અંદર 11 સાલ છો, 11 2026માં પતશે અને 2027માં તમારું 12 સાયન્સ ફિનિશ થશે. એટલે 2027 ની અંદર તમારું 12 સાયન્સ ફિનિશ થવાનું છે. ઓકે, જોડે જોડે ગુજકેટની બી એક્ઝામ આપવાના છો. એના પછી તમારે ડિગ્રીની એક્ઝામ, ડિગ્રીમાં એડમિશન લેવાનું રહેશે. કોઈ બી તમે બ્રાન્ચ લો છો, આઈટી લો છો, કોમ્પ્યુટર લો છો, મિકેનિકલ લો છો, સિવિલ લો છો, ઈસી લો છો, કોઈ બી બ્રાન્ચ લો છો તો તમારે 11-12 સાયન્સ કરવાનું છે. જોડે જોડે ગુજકેટની બી તૈયારી કરવાની છે, જોડે જોડે તમારે JEE ની બી તૈયારી કરવાની રહેશે. ઓકે, તો હવે સાયન્સની અંદર મેં તમને પહેલા જ કહી દીધું કે જો તમારે ગ્રુપ એ બી લેવું છે, એ આખી વસ્તુ અલગ છે, એ મેડિકલ ક્ષેત્રે છે. એટલે તમે એમાં જો મેડિકલ ક્ષેત્રે જવું છે તો તમે બી ગ્રુપ લઈ શકો છો.
તમને ઇન્ટરેસ્ટ શામાં છે? મારો ફ્રેન્ડ બી ગ્રુપ લે છે, હું બી ગ્રુપ લઉં, એ વસ્તુ ખોટી છે. તમને શામાં ઇન્ટરેસ્ટ છે, તમે મેથ્સ કયું આપ્યું છે, મેથ્સમાં તમને કેટલો ઇન્ટરેસ્ટ છે, તો તમે ગ્રુપ એ જોડે જઈ શકો છો. હવે મેથ્સની અંદર તમે જો તમે એન્જિનિયરિંગ જ કરવું છે તો હું તમને એકનો ડિફરન્ટ બતાવી દઉં કે હવે ડિપ્લોમા લેવાથી શું ફાયદો થતો હોય છે, સમજી લઈએ. હવે ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર વાત કરવામાં આવે તો ડિપ્લોમા તમે જો કરો છો 3 યરનો કોર્સ છે. કેટલા? 3 યરનો કોર્સ છે. ઓકે, અને જો તમારે એન્જિનિયરિંગ કરો છો, સપોઝ કોઈ સ્ટુડન્ટ છે 11 અને 12 સાયન્સ કરે છે, 11 એન્ડ 12 સાયન્સ કરે છે, 11 અને 12 સાયન્સ કરે છે, તો એના 2 યર થવાના છે. કેટલા? 2 યર થવાના છે. ક્લિયર? હવે આ 3 યરનો કોર્સ છે. આ 3 યરના કોર્સ પછી આનું ડિપ્લોમા ફિનિશ થઈ જશે, એટલે કે ડિપ્લોમાની અંદર આ ડિપ્લોમા એન્જિનિયરિંગ કહેવાશે. 11-12 સાયન્સ એનું ક્લિયર થશે. હવે સમજવાનું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે ડિપ્લોમા પછી ડિગ્રી કરી શકાય. હા, ડિપ્લોમા પછી તમારે ડિગ્રી કરવી છે. શું કરવું છે? ડિગ્રી કરવું છે તો ડિગ્રી કરી શકાય. એના માટે એક એન્ટ્રન્સ એક્ઝામ આવે છે, DDCET, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. એ તમે ડિગ્રીની એક્ઝામ આપી દો એટલે એ એન્ટ્રન્સ એટલે તમે ડિગ્રીના સીધા 3rd સેમિસ્ટરની અંદર એડમિશન મળે. ઓકે, એટલે તમારે ડિપ્લોમા પછીની જે ડિગ્રી છે એ ફક્ત 3 યરની રહેશે. કેટલા યરની? 3 યરની રહેશે. એટલે હવે જો ડિપ્લોમા તમે ધોરણ 10 પછી જો વિચારવામાં આવે તો તમે અત્યારે 2025માં છો તો 2025 થી બીજા 3 વર્ષ લઈ લઈએ, એટલે બીજા 3 વર્ષ તમારું ડિપ્લોમા પૂરું થાય એટલે 2028 ની અંદર તમારું ડિપ્લોમા પૂરું થશે. ઓકે, 2028 ની અંદર ડિપ્લોમા પૂરું થશે. ક્લિયર? અને 2028 થી 2029, 30 ને 31, 2031 ની અંદર તમારી ડિગ્રી એન્જિનિયરિંગ પૂરું થઈ જશે. જો તમે 10મા પછી ડિપ્લોમા લો છો તો કોઈ બી બ્રાન્ચ લો છો, બ્રાન્ચ વિશે આપણે પછી વિડીયો બનાવવાના છે. પહેલા એ સમજવું છે કે મારે શું કરવું છે. હવે સમજો કે જો 11-12 સાયન્સ કરો છો તો અત્યારે હાલ તમે 11-12 સાયન્સ ની અંદર 2025માં 11માં એડમિશન લો છો અને 2 વર્ષ એટલે 2027માં તમારું 12 સાયન્સ ફિનિશ થશે. ઓકે, હવે 12 સાયન્સ ફિનિશ થશે એટલે 12 સાયન્સ ફિનિશ થશે એટલે 2027માં તમે વિદ્યાર્થી મિત્રો 2027માં તમે ડિગ્રીમાં એડમિશન લેશો એટલે ડિગ્રીના કુલ 4 વર્ષ એટલે 2031માં તમારું ડિગ્રી પૂરું થવાનું છે. એટલે સમજો કે બે ફ્રેન્ડ છે, એક ફ્રેન્ડ એ ડિપ્લોમા લે છે, બીજો ફ્રેન્ડ સાયન્સ લે છે, બંનેનું ડિગ્રી તો જોડે જ પૂરું થવાનું છે. કોઈમાં વર્ષ ઘટવાના નથી કે કોઈમાં વર્ષ વધવાના નથી. પણ બેનિફિટ શું છે એ સમજી લઈએ. આ બંનેમાં બેનિફિટ શું છે? સપોઝ કોઈ સ્ટુડન્ટ છે એને ડિપ્લોમા લીધું છે, ઓનલી ડિપ્લોમા લીધું છે અને ડિપ્લોમા એનું આ વખતે એ ફ્રેન્ડ છે એને ડિપ્લોમા 2025માં એડમિશન લીધું છે અને 2025માં એડમિશન લીધા પછી એનું ડિપ્લોમા છે 3 વર્ષમાં ફિનિશ થાય એટલે 2028માં ફિનિશ થાય છે. 2028માં જે ફિનિશ થાય છે. હવે સપોઝ એને જોબ કરવી છે, એને શું કરવી છે? જોબ કરવી છે, તો એના જોડે ચાન્સીસ છે જોબ કરવાના. એને બિઝનેસ સેટઅપ કરવો છે તો બિઝનેસ સેટઅપ કરવાના ચાન્સીસ છે. ઓકે, સપોઝ કોઈ સ્ટુડન્ટ એવો છે કે ના સર મારે જોબ નથી કરવી, મારે જવું છે હજી ડિગ્રી કરવી છે. હવે સમજી લો કે આને અત્યારે 10મા ધોરણ ઉપર જો સ્ટાન્ડર્ડ 10 ની અંદર સારા પર્સન્ટેજ આવી ગયા છે તો એને જે બી બ્રાન્ચ જોઈતી હશે, કોમ્પ્યુટર, આઈટી, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, એને જે બી બ્રાન્ચ જોઈતી હશે એ બ્રાન્ચ મળી જશે. ઓકે, બીજી વસ્તુ, ગવર્મેન્ટ કોલેજની જે ફીસ છે ડિપ્લોમાની, જો ગવર્મેન્ટ કોલેજની વાત કરવામાં આવે જનરલી તો બોયઝ માટેની જે ફીસ છે એ 500 રૂપિયા ફીસ હોય છે ગવર્મેન્ટની, અને ગર્લ્સ માટેની વાત કરવામાં આવે તો એ ફ્રી છે. આનો કોઈ ખર્ચ રહેતો નથી ડિપ્લોમાની. જ્યારે 11-12 સાયન્સની અંદર વાત કરવામાં આવે તો સાયન્સ તમારું, હું તો એવું માનું છું કે 11 અને 12 સાયન્સ તમે ગુજકેટ સાથે કરો છો તો મિનિમમ 1 લાખથી તો 2 લાખની અંદર વચ્ચે તમારો ખર્ચો થવાનો એ ફાઇનલ છે. હું તો 1,50,000 સુધીનો ખર્ચો ગણું છું. અને તો બી તમારું એક રિસ્ક ફેક્ટર રહેવાનું છે કે શું તમને પ્રોપરલી એ બ્રાન્ચ મળવાની જ છે કે તમારે એટલા પર્સન્ટેજ આવશે તો તમને એ બ્રાન્ચ મળવાની ફાઇનલ છે કે નહીં, એ એક રિસ્ક ફેક્ટર રહેતું હોય છે. ઓકે, અને પછી એ સ્ટુડન્ટ જ્યારે બી એડમિશન લે છે એટલે 2025માં એને 12 સાયન્સ સ્ટાર્ટ કર્યું છે અને 12 સાયન્સ સ્ટાર્ટ કર્યા પછી 12 સાયન્સ સ્ટાર્ટ કર્યું છે અને 12 સાયન્સ સ્ટાર્ટ કર્યા પછી તો હવે જે સમજી લો કે 2025માં એ સાયન્સ લે છે સ્ટુડન્ટ, એટલે 2 વર્ષ એના બીજા પ્લસ 2 વર્ષ કરી એટલે 2027માં એનું સાયન્સ પૂરું થાય છે.
હવે 27 થી 1 વર્ષ ડિગ્રી કરશે 2028 માં એ સેમિસ્ટર 3 માં હશે ડિગ્રીના. જ્યારે આ વિદ્યાર્થી બી તમારા 2028 માં એ શું હશે સેમિસ્ટર 3 માં જ હશે. એટલે બંનેમાં સેમ જ વસ્તુ થવાની છે. પણ ડિપ્લોમાની અંદર વિદ્યાર્થી મિત્રો એક બેનિફિટ એ છે કે તમે ઓનલી ડિપ્લોમા કરીને કોઈ જોબ કરવી છે તો તમે જોબ કરી શકો છો. એમાં કોઈ જ શંકાનું સ્થાન નથી. ત્યારે 12 સાયન્સ ઉપર તમે જોબ નહીં કરી શકો. આનો ખર્ચ વધારે છે. પ્લસ ગુજકેટની તૈયારી કરવી પડશે, 11-12 સાયન્સની તૈયારી કરવી પડશે. જોડે જોડે તમારું રિસ્ક ફેક્ટર બી વધતું હોય છે. તો જો તમે એન્જિનિયરિંગ જ કરવા માંગી રહ્યા છો તો એન્જિનિયરિંગની અંદર મારી બેસ્ટમાં બેસ્ટ સલાહ એ રહેશે કે જો એન્જિનિયરિંગ જ કરવું છે, ફાઇનલ છે ડિસિઝન કે ભાઈ મારે એન્જિનિયરિંગ જ કરવું છે, મારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે, આઈટી કરવું છે, મિકેનિકલ કરવું છે, સિવિલ કરવું છે, જે બી કરવું છે તો એના માટેનું બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન ડિપ્લોમા એન્જિનિયરિંગ છે. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લો. એના 3 વર્ષ ડિપ્લોમા કરી લો અને ડિપ્લોમા કર્યા પછી તમે ડિગ્રીમાં એડમિશન લઈ શકો છો. હવે તમારે કઈ એન્જિનિયરિંગમાં જવું છે, કઈ કઈ બ્રાન્ચો આવે છે એ જો વિશે માહિતી જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો. સોર આપણે ડિપ્લોમાની અંદર કઈ કઈ બ્રાન્ચો છે, ટોપ કઈ બ્રાન્ચો છે, શું પ્રોસેસ હોય છે, આ દરેક વસ્તુ ઉપર વિડીયો બનાવીશું વિદ્યાર્થી મિત્રો. અને ડિપ્લોમાના કાઉન્સેલિંગ માટેનું આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. એ વોટ્સઅપ ગ્રુપમાં હજી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. એની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો અને તૈયારી માટેની દરેક વસ્તુ ત્યાંથી આપણે પ્રોવાઈડ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દેશો. જે લોકો 10મા ધોરણમાં આ વખતે રિઝલ્ટ આવ્યું છે અને હવે એવા સ્થાને ઊભા છે કે એક બાજુ સાયન્સ જઈ રહ્યું છે, એક બાજુ ડિપ્લોમા જઈ રહ્યું છે, તો કયો વે પકડવો, સાચી સલાહ એ વિદ્યાર્થીનું ભવિષ્ય બદલી શકે છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને શેર કરી દેશો અને આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જય હિન્દ, જય ભારત.